બજેટને લઈને રાજનીતિ તેજ. સરકારે કહ્યું રોજગારી આપતું અને ગરીબી દૂર કરતું બજેટ, તો કોંગ્રેસે કહ્યું આ ફરજી બજેટ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026-27નું 9મી વખત બજેટ રજૂ કર્યું હતું, જેને લઈને હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે. બજેટમાં કોઈ મોટી જાહેરાત ન થતાં વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે નાણાં પ્રધાને 90 મિનિટ ખાલી વાર્તા જ કરી. 90 મિનિટની ભાષણમાં એક પણ યોજના માટે કેટલા નાણાં ફાળવણી કરવામાં આવી છે, યોજનાઓની કઈ રીતની આગળ વધારો થશે, ઘટાડો થશે, એવી કોઈ સ્પષ્ટ રૂપરેખા વિનાનું આ બજેટ દેશના 140 કરોડ નાગરિકોને નિરાશા આપનારું છે. પરંતુ બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી વડાપ્રધાન મોદી અને રાજ્ય સરકાર તરફથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ બજેટ આત્મનિર્ભર ભારત માટે રિફોર્મને આગળ ધપાવતું છે. આ બજેટથી ગરીબ, યુવા, મહિલાઓ વધુ સશક્ત થશે. સાથે રાજ્યના સેમિકન્ડક્ટર સહિત એમએસએમઈ સેક્ટરને ફાયદો થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટિંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. એમએસએમઈ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેનાથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટઅપ કરશે.